આજના મુખ્ય સમાચાર એન્કર માન્યાજાની સાથે. ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹3.74નો ઝીંકાયેલા તોંતિંગ વધારો આજથી અમલી બન્યો છે. આ વધારા સાથે જ હવે મોંઘવારીની વધુ એક થાપડ વાહન ચાલકો પર પડી છે અને સીએનજીનો નવો ભાવ વધીને ₹88.75 પહોંચી ગયો છે. નોંધનીય છે કે હજુ માંડ 28 દિવસ પહેલા જ કંપનીએ પ્રતિ કિલો ₹2નો વધારો કર્યો હતો. અંકલેશ્વર સીએનજી પંપો પર લાઇનમાં ઊભા રહેતા વાહન ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોનું કહેવું છે કે પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવથી બચાવવા તેમણે સીએનજી વાહનો ખરીદ્યા હતા, પરંતુ હવે સીએનજી અને પેટ્રોલ વચ્ચેનો તફાવત ખૂબ ઓછો રહી ગયો છે. વારંવાર થતા આવા અણધાર્યા વધારાની મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. ચાલુ વર્ષે ત્રીજી વાર ભાવ વધારો ઝીંકાયો છે. ગત 15મી ₹2.75નો વધારો, 22 જુલાઈ ₹2નો વધારો અને 17 ઓગસ્ટ ₹3.74નો વધારો કર્યો છે. છેલ્લા 5 વર્ષમાં સીએનજી ₹30.65 મોંઘો થયો છે. 5 વર્ષ પહેલા ગ્રાહકોને 1 કિલો સીએનજી માત્ર 58.10માં મળતો હતો, જે આજે સતત 13 વખત તબક્કાવાર ભાવ વધારીને ₹88.75ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો દેખાય છે.